નમસ્કાર પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. મારા મિત્ર પ્રિયંકાએ પોતાના હાથમાં મારો હાથ લેતા કહ્યું, દોસ્ત, મારી પ્રિયતમા, આહનાને મારા દિલની વાત કહી શક્યો નહીં. તેનો અફસોસ અંતિમ ઘડી સુધી રહેશે. બસ એક અંતિમ ઈચ્છા હતી કે તેને મળી મારા પ્રેમનો ઇજહાર કરું. તે દિવસે કેન્ટીનમાં આહનાએ જે તને કહ્યું હતું એ મેં સાંભળી લીધું હતું. મને હજુ યાદ છે તેણે કહેલું એ વાક્ય. તેણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે પ્રિયકાંતે મને પૂછ્યું હોત તો મેં ચોક્કસ હા પાડી હોત. ઉફ, તેનું આ વાક્ય મારા મસ્તિષ્કમાંથી ખસતું જ નથી. તે સૂળ બની મારા હૃદયને ભોકાયા કરે છે. તે વાક્યને યાદ કરીને હું સતત રીબાયા કરું છું. કાશ એ દિવસે મેં થોડી હિંમત દાખવી હોત. કાશ મેં તેને મારા દિલની વાત કહી સંભળાવી હોત. કાશ મેં કહ્યું હોત કે હું તેને દિલો જાનથી ચાહું છું અને તેના વગર ચેનથી જીવી શકતો નથી કે નિરાતે મરી પણ શકતો નથી. આમ કહેતાની સાથે પ્રિયંકાએ માથું એક તરફ ઢાળી દીધું. તેના હાથમાંથી મારો હાથ છૂટી ગયો. એ હાથ જ્યારે છૂટતો હતો ત્યારે એક અજીબ દર્દ હું અનુભવી રહ્યો. હું સ્તંભબંધ બની ત્યાં ઊભો હતો. વાતાવરણમાં ઓચિંતી શૂન્યતા પસરી ગઈ હતી. મારો જીગરી દોસ્ત આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો. મારી આંખ સામે મારા દોસ્તનો મૃતદેહ પડ્યો હતો. હું તેની સાથે દિલ ખોલીને વાત કરવા માગતો હતો, પરંતુ હવે એ શક્ય નહોતું. મારે ઘણું કહેવું હતું, પરંતુ મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. મારા હૃદયમાં અકબંધ રહસ્ય બહાર આવવા તડપી રહ્યું હતું, પરંતુ પ્રિયંકાની આંખોએ જાણે તેનો માર્ગ બંધ કરી દીધો હતો. ઉફ, પ્રિયંકાની એ બંધ આંખો, એ આંખો મારા હૃદયને ડમખી રહી હતી. દોસ્ત, આહનાએ તે દિવસે પ્રિયંકાને મને પૂછ્યું હોત તો મેં ચોક્કસ હા પાડી હોત. એમ કહ્યું હતું ખરું, પણ હું અટકી ગયો. આગળના શબ્દો ફરી એકવાર જીભ પર આવતા અટકી ગયા. આજે મારે ઘણું કહેવું હતું, પણ જેને કહેવાનું હતું એ ચીર નિંદ્રામાં સરી ગયું હતું. પ્રિયકાંત, મને માફ કરી દે. એ ન કહી શકવાની પારાવાર વેદના ચીસ સ્વરૂપે મારા મોઢામાંથી બહાર નીકળી આવી. શું થયું પિતાજી? મેં ઝબકીને આંખ ઉઘાડી. સામે જોયું તો મારી 12 વર્ષની દીકરી વેદશ્રી ઊભી હતી. તે અજંબિત નજરે મને જોઈ રહી હતી. મારા કપાળે બાજેલા પરસેવાને લૂછતા લૂછતા મેં ચોમેર નજર ફેરવી. હું મારા શયનખંડમાં હતો. કાંઈ નહીં બેટા, તું સૂઈ જા. જાણે સામે 8મી અજાયબી ઊભી ન હોય તેમ મને જોતા જોતા વેદશ્રીએ તેના ઓરડા તરફ જવા પગ ઉપાડ્યો. મેં નિરાંતનો શ્વાસ લીધો. હાશ, એટલે હમણાં જે દેખાયું હતું તે સ્વપ્ન હતું, પરંતુ વાયકા પ્રમાણે વહેલી સવારનું સ્વપ્ન સાચું પડતું હોય છે. મતલબ મારું આ સ્વપ્ન પણ નાના પ્રિયંકાને
કશું થાય નહીં. મગજમાં ઉદ્ભવેલા ખરાબ વિચારો મેં કાઢી નાખ્યા. જો કે પાછલા 3 દિવસથી પ્રિયંકાંત મારો ફોન ઉઠાવતો જ નહોતો. છેલ્લે મારા મોબાઈલ પર તેનો સંદેશ આવ્યો હતો કે કોરોનાની સારવાર હેઠળ અસ્પતાલમાં દાખલ છું. અહીં ડૉક્ટર મને કોઈનો પણ કોલ રિસીવ કરવા દેતા નથી. જો કે મારું ઓક્સિજન લેવલ નોર્મલ છે અને 2 દિવસમાં જ મને અસ્પતાલમાંથી રજા મળી જશે. મને પ્રિયંકાનો એ સંદેશ ફરી એકવાર જોઈ લેવાની ઈચ્છા થઈ. મેં ટેબલ પર પડેલો મારો મોબાઈલ ઉઠાવી તેની અંદરના સંદેશા તપાસી જોયા. સંદેશા તપાસતા મને આનંદનો એક ઝાટકો લાગ્યો, કારણ નોટિફિકેશનમાં પ્રિયંકાનો એક નવો સંદેશ આવેલો દેખાતો હતો. તેણે એ સંદેશ પરમ દિવસે સાંજે 6:55 વાગે મોકલ્યો હતો. અગાઉ આ સંદેશ પર મારી નજર પડી નહોતી એ વાતની મને ખુદને નવાઈ લાગી. સંદેશ વાંચવાની ઉતાવળમાં મેં ઝડપથી મારા મોબાઈલની સ્ક્રીન પર સ્પર્શ કર્યો. સંદેશ ખુલ્યો, પરંતુ તેમાં માત્ર જય ગુરુદેવ દત્ત આટલું જ લખેલું હતું. મને ફાળ પડી. પ્રિયંકાએ આવો સંદેશો મને કેમ મોકલ્યો હશે? તેના શુભ પ્રભાત અને શુભ રાત્રિના સંદેશા અવારનવાર આવતા રહેતા, પરંતુ આવા લખાણોવાળો સંદેશ તેણે પ્રથમવાર જ મોકલ્યો હતો. હવે આ સંદેશ મારા માટે કોયડા સમાન બની ગયો હતો. મારા મસ્તિષ્કમાં અસંખ્ય વિચારો આવી ગયા. મેં પ્રિયંકાને ફોન લગાવ્યો. રિંગ વાગી, પરંતુ સામે છેડેથી કોઈએ કોલ રિસીવ કર્યો નહીં. કદાચ પ્રિયંકા ના, આ શક્ય નથી. મેં સોશિયલ મીડિયાની પોસ્ટ તપાસી જોઈ, કારણ દુઃખદ સમાચાર વહેતા કરવાની આજકાલ જાણે ત્યાં હોડ લાગેલી છે. સૌથી પહેલા મેં પ્રિયંકાની પ્રોફાઇલ તપાસી જોઈ, પરંતુ ત્યાં પ્રિયંકાને ટેગ કરીને ઓમ શાંતિની કોઈ પોસ્ટ દેખાતી નહોતી. ત્યારબાદ મેં તેમના સગા સંબંધીઓને પોસ્ટ તપાસી લીધી. ત્યાં પણ કશું અણગમતું નજરે ચડ્યું નહીં. મેં હાશકારો અનુભવ્યો. પ્રિયંકા એક સારા માણસ સાથે ખૂબ સારો સમાજ સેવક પણ હતો. જો તેની સાથે કોઈ અઘટિત ઘટના બની હોત તો સોશિયલ મીડિયા પર એ અંગે જરૂર કોઈ પોસ્ટ મુકાઈ હોત. કદાચ એવું બન્યું હશે કે પ્રિયંકા અસ્પતાલમાંથી ઘરે આવી ગયો હશે અને તેના મોબાઈલને મ્યુટ મોડ પર મૂકી ઊંઘી ગયો હશે. મનુષ્યનો સ્વભાવ જ એવો છે. સંજોગો થોડાક અસામાન્ય બનતા તેનું મન શંકા કુશંકાઓથી ઘેરાઈ જાય છે. પ્રિયંકા બાબતે મારા મનમાં જે શંકા ઉપજી હતી તે માટે હું મારી જાતને ધિક્કારી રહ્યો. પણ આજકાલ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે માહોલ જ એવો બની ગયો છે કે કોઈ કોલ રિસીવ ન કરે તો મનમાં ધ્રાસકો થાય. ઓંજીતી મારી નજર પ્રિયંકાની એક પોસ્ટ પર ગઈ. તેમાં લખ્યું હતું, એ તો દિલ દેવા હતા તૈયાર, પરંતુ અમે જ દિલની કિતાબ ખોલી નહીં. એ તો પરણવાએ હતા તૈયાર, પરંતુ અમે જ પહેલ કરી નહીં. તેની માટે જાન દેવાએ હતા તૈયાર, અફસોસ એ કહેવાની હિંમત થઈ નહીં. કોણે કહ્યું
કે કવિ થવા સાહિત્યનો અભ્યાસ કરવો જરૂરી છે. એ તો દિલનું દર્દ જુબા પર આવતા આપમેળે કવિતા બની જાય છે. પ્રિયંકાની કવિતામાં મેં તેની પીડા અનુભવી. અનાયાસે મારી આંખમાંથી અશ્રુ વહી આવ્યા. મેં લેપટોપ બંધ કરી ઓશિકા પર માથું ટેકવ્યું. મારા મસ્તિષ્કમાં વિચારોનો પ્રવાહ વહેવાનો પાછો શરૂ થયો. આજે જ પ્રિયંકાના ઘરે જઈ તેના ખબર અંતર પૂછી આવું. કદાચ એ ઘરે નહીં હોય તો તેના પિતાજી જરૂર હશે. એ દિવસે હું પ્રિયંકાને મળવા તેના ઘરે ગયો હતો ત્યારે તેના પિતાજીએ જ તેને અસ્પતાલમાં દાખલ કર્યાના સમાચાર મને આપ્યા હતા. બસ એ જ ઠીક રહેશે. આજે પ્રિયંકાના ઘરે જઈ તેની સાથે માંડીને વાત કરીશ. ક્યાં સુધી તેનાથી હકીકત છુપાવી રાખું? આખરે કોઈક દિવસ તો તેને સચ્ચાઈથી વાફેક કરવો જ પડશે ને. તેની તડપ હવે મારાથી સહન થતી નથી. હું ફટાફટ તૈયાર થઈને પ્રિયંકાના નિવાસસ્થાને જવા નીકળ્યો. સાવચેતી ખાતર મેં મોઢા પર ડબલ માસ્ક પહેરી લીધા હતા. કોરોના સામે જંગ જીતી ઘરે આવેલા પ્રિયંકાનું સ્વાગત કરવું જોઈએ. આમ વિચારી મેં મારી સાથે એક સરસ મજાનું ફૂલોનો બુકે પણ લીધો હતો. પ્રિયંકાના ઘરે ગયો તો તેના બારણા પર તાળું વાસેલું હતું. હવે શું કરું? કદાચ ઉપરના માળે કોઈ હશે તો એમ વિચારી મેં બૂમ પાડી, પ્રિયકાંત! કોઈ જવાબ ન મળ્યો. પ્રિયકાંત! નીરવ શાંતતા. પ્રિયકાંત! મારી બૂમો સાંભળી પ્રિયકાંતનો પાડોશી બહાર આવ્યો અને મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું તો તેઓએ બે હાથ જોડીને અસમાન તરફ ઈશારો કર્યો. હું અસમજમાં તેમને જોતો રહ્યો. તેમનો ઈશારો હું કળી ગયો હતો, પરંતુ મારું મન તે માનવા તૈયાર નહોતું. પડોશીએ મને રસ્તાની પેલી તરફ જઈ ઊભા રહેવાનો સંકેત કર્યો. હું તેમણે ચીંધેલી જગ્યા પાસે ઊભા રહી તેમના આવવાની રાહ જોવા લાગ્યો. તેઓએ મને ખાસ રાહ ન જોવડાવી. બીજી જ મિનિટે તેઓ મારી પાસે આવ્યા. શું થયું? મેં પૂછ્યું. પ્રિયંકભાઈ ગુજરી ગયા. મારું મગજ શૂન થઈ ગયું. હાથમાંનો ફૂલોનો બુકે છટકી ગયું. શું બોલું તે સૂઝતું નહોતું. આંખમાંથી અશ્રુ વહી આવ્યા. પોક મૂકીને રડવાની ઈચ્છા થઈ, પરંતુ ગળા સુધી આવેલો ડૂમો ત્યાં જ શમી ગયો. રૂંધાયેલા સ્વરે મેં પૂછ્યું, આ ક્યારે થયું? મારી જીભ મને સાથ આપી રહી નહોતી. પરમ દિવસે સાંજે જ તેઓ ગુજરી ગયા. પરમ દિવસે સાંજે? તો પછી આ બાબતની મને કેમ જાણ ના થઈ? અમે કોઈને જ કશું કીધું નથી. કેમ? વાત એમ છે કે પ્રિયંકભાઈના પિતાજી દિનકરભાઈ પણ કોરોનાગ્રસ્ત છે. વળી તેઓ હાર્ટના પણ પેશન્ટ છે. આવામાં તેઓને જો પ્રિયંકાના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ એ આઘાત ઝીલવી શકશે નહીં. દિનકરભાઈ ક્યાં છે? તેમના ઘરમાં જ છે, પણ બારણા પર તો તાળું વાસેલું છે. તેઓને કોઈ પરેશાન ન કરે એટલે અમે પાડોશીએ જ તેમના બારણા પર તાળું વાસ્યું છે. અમે 3 દિવસથી આ માહિતી બધાથી છુપાવી રાખી છે. તમે પણ કૃપા કરી સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકતા નહીં. જે ગયું તે પાછું આવવાનું નથી, પરંતુ હવે જે છે તેઓને સંભાળવાના છે. ભગવાન ખબર નહીં શું કરવા બેઠો છે. હું હતાશ થઈ ગયો. નિરાશાના ઘેરા કાળા વાદળા
મારા મન પર છવાઈ ગયા. હે ભગવાન, આ કેવી મજબૂરી! પ્રિયજનો સાથે આખરી મુલાકાત તો દૂર, તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી શકતા નથી. હું દુઃખી વદને ઘરે પાછી આવ્યો. કારની ચાવી એક તરફ ફેંકી હું મારી આરામ ખુરશી પર ફસડાઈ પડ્યો. ઓચિંતા મારા મોબાઈલમાં સંદેશાની ટ્યુન વાગી. એ સાથે મારા દિમાગમાં વિચાર ઝબક્યો. પ્રિયંકાનો આખરી સંદેશ પણ મને પરમ દિવસે સાંજે જ આવ્યો હતો. મતલબ જીવ છોડતા પહેલા તેને મને જરૂર યાદ કર્યું હતું. એ દિવસે મને હેડકીઓ પણ ખૂબ આવતી હતી. અંતિમ પળે એ જરૂર મને કંઈક કહેવા માંગતો હશે. હું મારી તંદ્રામાં જ હતો ત્યાં વેદશ્રી દોડતી દોડતી મારા ઓરડામાં આવી. મારી નાનકડી એ ઢીંગલી હાથમાંનો મોબાઈલ નચાવતા બોલી, પિતાજી, તમને એક ગઝલ સંભળાવું. હમણાં નહીં, મેં ટૂંકમાં બતાવ્યું. પિતાજી, તમે પ્લીઝ એકવાર દુશ્મન ફિલ્મની આ ગઝલને સાંભળો ને. તેની અંદરની પંક્તિઓ ખરેખર ખૂબ ચોટદાર છે. ઠીક છે, સંભળાવ. વેદશ્રીએ ગાયું. એક આ ભરી હોગી हमने ना सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. અત્યાર સુધી રોકી રાખેલા અશ્રુઓ મારી આંખમાંથી અવિરતપણે વહેવા માંડ્યા. એ જોઈ વેદશ્રી અવાચક થઈ ગઈ. વર્ષોથી આ ગીત સાંભળી રહ્યો છું, પરંતુ તેનો સાચો અર્થ આજે મને સમજાયો હતો. આ પંક્તિઓ મારા દિલને સ્પર્શી ગઈ હતી. મેં વેદશ્રીના હાથમાંથી મોબાઈલ લઈને આગળ વાંચ્યું. હર વક્ત યહી હે ગમ, ઉસ વક્ત કહા થા હે હમ, કહા તુમ ચલે ગયે. એટલો ગહન અર્થ આ પંક્તિઓમાં છુપાયેલો છે. મેં ભારે હૈયે વેદશ્રીને મોબાઈલ પાછો આપતા કહ્યું. વેદશ્રી તો જતી રહી, પરંતુ જતા જતા મારી અંદર વિચારોનો સૈલાબ ખડી કરતી ગઈ. સમય ખરેખર ક્રૂર છે. એ લાગણી કે પરિસ્થિતિ નથી જોતો. એ ધૂળની જેમ હાથમાંથી સરકી જાય છે, અને એ ધૂળ જ્યારે સરકતી હોય છે ત્યારે તેમાં કેટલાય ચહેરાઓ આપણને દેખાતા હોય છે. બધું બોલવાનું શક્ય છે, પણ કોઈને ન કહેવાયેલી વાત ભૂલવું શક્ય નથી. એ ગળાનું રૂંધાઈ જવું, અને જ્યારે ગળું ખુલે ત્યારે એ વ્યક્તિનું સામે ન હોવું, એ ખૂબ જ પીડાદાયક છે. મારી આંખ સામે પ્રિયંકાનો ચહેરો તરવરી ઉઠ્યો, જાણે તે મને કહી ન રહ્યો હોય કે કાશ મેં આહનાને મારા દિલની વાત કહી હોત. ઉફ! એ દિવસે મેં કેમ હિંમત કરી નહીં? કેમ જે સત્ય છુપાવી મેં પ્રિયંકાને આટલા વર્ષ અંધારામાં રાખી તડપાવ્યો હતો. હવે તે સત્ય મને જિંદગીભર સૂળ બનીને પીડા આપવાનું હતું. બે હાથ વચ્ચે મારા ચહેરાને દાબી હું રડવા લાગ્યો. ભૂતકાળની યાદો મારી આંખ સામેથી ઝડપથી પસાર થઈ રહી હતી. કોલેજ કાળમાં પ્રિયંકા સાથે મળીને કરેલું ધીંગાણું, એ મસ્તી, એ તોફાન અને હસી મજાકમાં ખોવાવું. પ્રિયંકાનું વાત વાતમાં રીસાવું. અમારા દોસ્તોએ મનાવતા તેનું એ માની જવું. તેનું રમૂજ કરી અમને હસાવવું. ઓહ! પ્રિયજનના વિરહની વેદના કેટલી આકરી હોય છે નહીં? હસાવતા હસાવતા મને રડાવી ગયો. દોસ્ત, તું કેમ આમ મારાથી રીસાઈ ગયો? અશ્રુઓએ લૂછી મેં ફરી મારી આંખો બંધ કરી. પ્રિયંકાનું આહના સાથે પુસ્તકાલયમાં
ટકરાવું, એ બંનેના નયનોનું મળવું, આહનાની ઝીલ જેવી આંખોમાં પ્રિયંકાનું ખોવાઈ જવું, આહના સાથે પહેલી નજરમાં પ્રેમમાં પ્રિયંકાનું પડવું, તેનું આહનાને યાદ કરી મજબૂની જેમ તડપવું, આહનાનું પ્રિયંકાંત સામું જોઈ સ્મિત કરવું, એ સ્મિતને યાદ કરી પ્રિયંકાનું ખુશીથી ઝૂમી ઉઠવું. જૂની યાદો જાણે ફાસ્ટ ફોરવર્ડમાં એક ફિલ્મ સમી મારી આંખ સમક્ષથી પસાર થઈ રહી હતી, પરંતુ હું અટક્યો એ દ્રશ્ય પર કે જેણે પ્રિયંકાની જિંદગી બદલી દીધી હતી. અને તે દ્રશ્ય હતું કોલેજની કેન્ટીનનું. કોલેજનું સત્ર પૂરું થવા આવ્યું હતું. કાલે કોલેજનો છેલ્લો દિવસ હતો, છતાંય પ્રિયંકાના પ્રેમ પ્રકરણની ગાડી હજુ પાટા પર ચડી નહોતી. હજુ સુધી પ્રિયંકાએ તેના દિલની કિતાબ આહના સામે ખોલવાની હિંમત કરી નહોતી, કારણ કે તે ડરતો હતો. તેના મનમાં એ જ અજાણ્યો ડર હતો જે સહુ યુવા પ્રેમીઓના હૈયામાં જોવા મળતો હોય છે. ના સાંભળવાનો ડર. આખરે આ મામલે મેં જ કંઈક કરવાનું બીડું ઝડપ્યું. હું આહનાને જઈને મળ્યો અને તેને પ્રિયંકાને સાથે મુલાકાત કરવા મનાવી લીધી. આહના કોલેજની કેન્ટીનમાં પ્રિયંકાને મળવા રાજી થઈ. અહીં પ્રિયંકાને પણ મેં સમજાવ્યું કે દોસ્ત, કાલે કોલેજનો આખરી દિવસ છે. કાલનો દિવસ જો તારા હાથમાંથી સરી ગયો તો આગળ કશું નહીં થાય. ગીતકાર નવાબ આરઝુ એ અમસ્તું જ નથી કહ્યું કે કલ कॉलेज बंद हो जाएगा, तुम अपने घर को जाओगी, फिर एक लड़का एक लड़की से जुदा हो जाएगा, वो मिल नहीं पाएगा. कहीं समझियो? काले तारे हिम्मत करीने आहनाने आई लव यू कहेવું જ પડશે. બીજા દિવસે કોલેજ છૂટ્યા બાદ आहना અને પ્રિયંકાંત કોલેજની કેન્ટીનમાં મળ્યા. બંને એકબીજાની સામે બેસી કોફીની ચૂસકીઓ લઈ રહ્યા હતા. હું તેમની બરાબર સામે બેસીને તેમના સઘળા ખેલ નિહાળી રહ્યો હતો. ખાસો સમય થવા છતાં જ્યારે પ્રિયંકાએ હિંમત કરી નહીં, ત્યારે મેં આંખના ઈશારે તેને आहना સામે પ્રેમ પ્રસ્તાવ મૂકવા દબાણ કર્યું. પ્રિયંકાએ હિંમત કરીને કહ્યું, आहना. आहनाનો કપ તેના હોઠ પર જ અટકી ગયો. પ્રિયંકાનું શરીર પરસેવે રેબઝેબ થઈ રહ્યું હતું. आहना બોલી. શું? આગળ તો બોલ. પ્રિયંકાએ વાક્ય પૂરું કર્યું. आहना, આઈસ્ક્રીમ ખાઈશ? શું? आहना ચોંકી. મેં લમણે હાથ મૂક્યો. ના, કોફી જોડે કોણ આઈસ્ક્રીમ ખાય છે? आहनाએ થોડાક રોષમાં કહ્યું. પ્રિયંકાંત નીચું જોઈ ગયો. બંને વચ્ચે ફરી ખામોશી છવાઈ ગઈ. આખરે કોફી પૂરી થઈ. ખાલી કોફીના કપ ટેબલ પર મુકાયા. વેઇટર આવીને બિલ આપી ગયો. બિલ પર ચૂકવાઈ ગયું. બંને ઉઠવાની જ તૈયારીમાં હતા ત્યાં आहनाએ કહ્યું, પ્રિયંકા, તારા દોસ્તે મને કહ્યું હતું કે તું કોઈ મહત્વની વાત કહેવા મને મળવા માંગતો હતો. ચાલો, અંતે વાતની શરૂઆત થઈ ખરી. મેં હાશકારો લીધો. હવે પ્રિયંકા શું બોલશે તે સાંભળવાની મને તાલાવેલી લાગી. જલ્દી બોલ, શું છે એ મહત્વની વાત? आहनाએ
ઘડિયાળમાં જોતા કહ્યું. પ્રિયંકાના કપાળે પરસેવો બાજી ગયો. મેં મનમાં કહ્યું, બોલ પ્રિયંકા, દિલમાં જે છે તે કહી દે. પ્રિયંકાએ થોથવાતા સ્વરે કહ્યું, કંઈ નહીં. આમ કહી નહીં તે કેન્ટીનની બહાર સડસડાટ નીકળી ગયો. આહના એકલી જ ત્યાં બેઠી હતી. હવે મારે જ કશું કરવું પડશે. આમ વિચારી હું મારી જગ્યાએથી ઊભો થયો અને આહના પાસે ગયો. આહના સાથે વાત કરી. જ્યારે હું કેન્ટીનમાંથી બહાર નીકળવા લાગ્યો ત્યારે અચાનક પ્રિયંકાંત કેન્ટીનના એક થાંભલા પાછળથી મારી સામે આવી રહ્યો. શું કહ્યું આહનાએ? અરે પ્રિયંકાંત, તું આ થાંભલા પાછળ શું કરતો હતો? દોસ્ત, મને વિશ્વાસ હતો કે તું આહના સામે મારા દિલની વાત જરૂર મૂકીશ. કેન્ટીનમાંથી બહાર નીકળી જ્યારે મેં બારીમાંથી અંદર જોયું ત્યારે આહના સામે તું ઊભો હતો. આહનાને ખિલખિલાટ હસીને તારી સાથે વાતો કરતા જોઈ મારી ધીરજ ખૂટી. તે મારા વતી મૂકેલા પ્રેમ પ્રસ્તાવનો આહના શું જવાબ આપે છે તે સાંભળવા હું આ થાંભલા પાછળ આવીને છુપાયો હતો. હું તમારી બધી વાતો તો સાંભળી ન શક્યો, પરંતુ આહનાએ જતા પહેલા જે કહ્યું હતું એ મને સ્પષ્ટ સંભળાયું હતું. મેં ગભરાઈને પૂછ્યું, તને શું સંભળાયું હતું? પ્રિયંકાંત ઉમંગથી બોલ્યો, એ જ કે મેં એને પૂછ્યું હોત તો તેણે ચોક્કસ હા પાડી હોત, બરાબર ને? મેં હકારમાં માથું હલાવ્યું. એટલે આહના પણ મને ચાહે છે? બસ તે મારા પહેલેથી જ રાહ જોતી હતી. આમ કહેતાની સાથે પ્રિયંકા દીવાનાની જેમ આહના જે દિશામાં ગઈ હતી એ તરફ દોડી ગયો. હું પણ તેની પાછળ પાછળ દોડી ગયો. પ્રિયંકા તે કેન્ટીનમાંથી બહાર આવી ચોમે નજર ફેરવી, પરંતુ આહના ક્યાંય દેખાય નહીં. આહના આઈ લવ યુ, આહના આઈ લવ યુ કહેતા તે માર્ગ પર દોડતો દોડતો ગબડી પડ્યો. હું તેને સંભાળવા દોડી ગયો. પ્રિયંકાની કોણી સોલાઈ ગઈ હતી. તેમાંથી લોહી વહી રહ્યું હતું. કાને પંપાળતા પંપાળતા પ્રિયંકાંત બોલ્યો, આ મેં શું કર્યું? આ મેં શું કર્યું? મારી પાસે તેને સાંત્વના આપવા સિવાય છૂટકો જ નહોતો. તેને ઉઠાવવાની કોશિશ કરતા મેં કહ્યું, હાથમાં આવેલો સોનેરી અવસર જતો કર્યો. હવે હું શું કરું? મારે આહનાને મળવું છે. હું તેને મળીને મારા દિલની વાત કહીશ. તેને મળીને હું કહીશ કે હું તેને ખૂબ ચાહું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. હવે એ શક્ય નથી. કેમ? આહનાએ કેન્ટીનની બહાર પગ મૂકતા જ હવે તે દુનિયાની ભીડમાં ખોવાઈ ગઈ છે. તેની કોઈ માહિતી આપણી પાસે નથી. વળી આપણા પરિચયમાં પણ એવું કોઈ નથી કે જે આહનાની માહિતી આપણે આપી શકે. આવા સંજોગોમાં તેને ક્યાં શોધવી? આપણે કોલેજમાંથી તેના ઘરનું સરનામું કઢાવવાનો પ્રયત્ન કરીએ તો શક્ય નથી. કોલેજવાળા આમ કોઈને અંગત માહિતી ક્યારેય આપે નહીં. હવે મારું શું થશે? મેં કહ્યું, અબ પસ્તાએ ક્યા ભાઈ, જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. એ દિવસ બાદ પ્રિયંકા ખૂબ ઉદાસ રહેવા લાગ્યો. જ્યારે મળતો ત્યારે બસ એક જ વાત કહેતો, કાશ એ દિવસે મેં હિંમત કરી હોત તો આહના સાથે મારા લગ્ન થઈ ગયા હોત. ક્યારેક તો આહના મળશે એ આશાએ પ્રિયંકાએ લગ્ન પણ કર્યા નહીં. જ્યારે પણ મળતો ત્યારે મને પૂછતો, તને આહના મળી? તે એને મારા દિલની વાત કહી. શું જવાબ આપ્યો? તેને પ્રિયંકાએ પૂછેલા ત્રણેય પ્રશ્નોનો મારી પાસે એક જ ઉત્તર હતો, ના. મારો એ જવાબ સાંભળી
પ્રિયંકા હસાશ થઈ હતું, પરંતુ એક આશાની ચમક મને તેની આંખોમાં દેખાતી. આહના ક્યારેક તો મળશે તેની આશા. કદાચ તેણે પણ મારી ઇંતજારીમાં લગ્ન નહીં કર્યા હોય તેવી આશા. જ્યારે તે આહના સામે હિંમત કરીને તેના પ્રેમનો પ્રસ્તાવ મૂકશે ત્યારે તે સહર્ષ તેનો સ્વીકાર કરશે તેવી આશા. આ આશા જ તો છે જે માણસને કપરી પરિસ્થિતિમાં પણ જીવવા હિંમત આપે છે. પ્રિયંકાને પણ આ આશાઓ જ જીવાડી રહી હતી. બાકી હવે તેની પાસે જીવવા માટેનો બીજો કોઈ ઉદ્દેશ્ય નહોતો. હું મારા મિત્રને ખોવા માંગતો ન હતો, અને આ જ કારણ હતું કે મેં તેનાથી હકીકત છુપાવી રાખી હતી. એ હકીકત કે જે આજ દિન સુધી મેં તેને કહી નહોતી. એ સત્ય જે હવે સૂળ બની મારા હૃદયને ડંખી રહી હતી. એ હકીકત કે જે પ્રિયંકાને નહીં કહ્યાનો અફસોસ મને જિંદગીભર રહેવાનું હતું. એ દિવસે કેન્ટીનમાં આહના સાથે વાત કરવાની છેલ્લી તક હતી, કારણ કોલેજનું અંતિમ વર્ષ પૂર્ણ થયા બાદ કોણ ક્યાં જશે તેનો કોઈ અંદાજો હોતો નથી. હું તે તકને ગુમાવવા માગતો નહોતો. પ્રિયંકા કેન્ટીનમાંથી બહાર નીકળી ગયા બાદ પણ આહના પોતાની જગ્યાએ જ બેઠી હતી. હું હિંમત કરીને આહના પાસે ગયો. મને આવેલો જોઈ આહના ફીકું હસી. તેનો આવો ફીકો પ્રતિસાદ જોઈ હું થોડો ખચકાયો, છતાંય હિંમત કરી પૂછ્યું, શું હું અહીં બેસી શકું? મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં આહનાએ હકારમાં માથું હલાવ્યું. હું તેની સામે આવેલી ખુરશી પર ગોઠવાઈ ગયો. આહના પ્રિયંકા આમ કશું કહ્યા વગર જતો રહ્યો. એ વાતનું ખોટું ન લગાડીશ. આહના હસી અને તેની કાંડા ઘડિયાળ પર નજર કરી. આહના, તું આમ વારવાર સમય કેમ જોઈ રહી છે? લમને 6:55 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે. છોડ એ વાતને. તે તો કહ્યું હતું કે પ્રિયંકા મને કોઈ મહત્વની વાત કહેવા માંગે છે. આજે મારી ઘણી વ્યસ્ત હોવા છતાંય અહીં તેને મળવા આવી, અને એ કશુંય કહ્યા વગર જતો રહ્યો. આહના, એમાં ભૂલ તેની નથી. એ બિચારો ડરતો હતો, પણ કેમ વાત જ એવી હતી. તું જો ખોટું ન લગાડે તો હું કહું? બોલ, તારી પાસે સમય તો છે ને? આહના ઘડિયાળમાં જોઈ બોલી, હા. પ્રિયંકા, આજે તને મળીને કહેવાનો હતો કે એ તને દિલો જાનથી ચાહે છે અને તારી સાથે લગ્ન કરવા માગે છે. એ તારી પાસે તેના પ્રેમનો પ્રસ્તાવ મૂકવા આવ્યો હતો, પરંતુ તે એટલો શરમાળ છે કે તેના જીભ પર આ વાત આવી જ નહીં. પણ છોડ એ વાતને. પ્રિયંકા વતી હું તને પૂછું છું કે શું તને એ ગમે છે? મારી વાત સાંભળી આહના ખડખડાટ હસવા લાગી. તેને આમ હસતા જોઈ મારાથી ન રહેવાયું. આહના, શું થયું? આમ હસે છે કેમ? માંડ હસવાનું રોકી આહના બોલી, તે વાત જ એવી કરી કે મને હસવું આવી ગયું. હું કંઈ સમજ્યો નહીં. અરે, એ બબૂચક પ્રિયંકાએ એમ વિચારી જ કેવી રીતે લીધું કે હું તેના પ્રેમમાં પડીશ? આજકાલના યુવાનોની આ જ તકલીફ છે. કોઈ યુવતી તેમની સામે જોઈ જરાક સ્મિત કરે કે તેઓ તેને પ્રેમનો પ્રસ્તાવ સમજી લે છે. સાંભળ, પ્રિયંકા જેવા યુવક સાથે લગ્ન કરવા કરતાં હું આજીવન કુંવારી રહેવાનું વધુ પસંદ કરીશ. ન કપડાં પહેરવાનો ઢંગ, કે ન બોલવાની ઢબ, ને કેરિયરની ફિકર, કે ન સમયની કિંમત. આજનો જ દાખલો લે. તેણે કેવો મારો સમય બગાડ્યો. અને હા, થોડી વાર પહેલાં તે શું કહ્યું? તારો દસ શરમાળ છે. માફ કરજે,
પણ મને એ શરમાળ નહીં પણ માનસિક રીતે બીમાર વધુ લાગે છે. તું એનો દોસ્ત છે ને, તો પછી એને જઈને સમજાવ કે છોકરી ગોતવા કરતાં કોઈ સારી નોકરી ગોતે, જેથી તેનો કોઈ ઉદ્ધાર થાય. એ તો સારું થયું કે એ મારું સામું કંઈ એલફેલ બોલ્યો નહીં, નહીંતર તારી આટલી વ્યવસ્થા હતી તો પછી તું પ્રિયંકાને મળવા અહીં કેમ આવી? તને પણ એની મહત્વની વાત જાણી લેવામાં રસ તો હતો જ ને? ઓ બાપરે, આવી આછકલી વાતોને તમે મહત્વની ગણતા હશો, પણ હું નહીં. મારા પિતાજીના નામે 3 નામાંકિત કંપનીઓ છે. મારા ઘણી પરિચિતોને મેં તેમાં નોકરી અપાવી છે. મને એમ કે પ્રિયંકા પણ નોકરી બાબતે મને મળવા માંગતું હશે. મારા લીધે કોઈ ગરીબનું ભલું થતું હોય તો ખોટું શું છે? આમ વિચારી હું તેને મદદરૂપ થવા અહીં આવી હતી. પરંતુ આજકાલના યુવાનને તો ટૂંકો માર્ગ આપવાનો છે. મોટા માણસની નોકરી નહીં, પરંતુ સીધી તેની છોકરી જ પટાવવી છે, જેથી તેના પૈસા આરામથી લીલાલેર કરી શકાય છે. એક વાત કહું, આ રોમિયોગીરીમાં તારા દોસ્તે આજે સોનેરી તક ગુમાવી દીધી. કારણ આજે જો નોકરી વિશે પ્રિયંકા મને પૂછ્યું હોત તો મેં ચોક્કસ હા પાડી હોત. આમ કહી આહના કેન્ટીનમાંથી સડસડાટ બહાર નીકળી ગઈ. હું વિલે મોઢે ત્યાંથી જવા પગ ઉપાડી જ રહ્યો હતો, ત્યાં થાંભલા પાછળથી પ્રિયંકા ઓંચીતો મારી સામે આવીને ઊભો રહ્યો હતો. તેને આમ મારી સામે આવેલું જોઈ હું હેબતાઈ ગયો હતો. હું મૂંઝવણમાં પડી ગયો હતો કે હવે તેને શું કહેવું. સાચી હકીકત જણાવીશ તો પ્રિયંકાને કેટલો આઘાત પહોંચે. ના ના, હું તેના હૃદયને ઠેચ પહોંચાડવા માગતો નહોતો. સમયનો પ્રવાહ તેના વહેણમાં જૂની યાદોના નિશાન પણ મિટાવતો જાય છે. સમય જતાં પ્રિયંકાને પણ આહલાને ભૂલી જશે, એમ વિચારી મને તે ઘડીએ ચૂપ રહેવામાં જ શાણપણ લાગ્યું. પ્રિયંકાની લાગણી દુભાઈ નહીં, એ માટે હું તેની કપોકલ્પિત વાતોમાં યંત્રવંત હોકારા દેતો ગયો. આ ઘટના બાદ જ્યારે પણ પ્રિયંકા મળતો ત્યારે તેને હકીકતથી વાકેફ કરાવવાની મારી ઈચ્છા થતી, પરંતુ તેની તડપ જોઈ મારી હિંમત ચાલતી નહીં. એક અધૂરી વાતને સનાતન સત્ય સમજી મારો દોસ્ત જિંદગીભર લીબાતો રહ્યો અને આખરી શ્વાસ સુધી આહનાના ભ્રામિક વિરહમાં તડપતો રહ્યો. કાશ હું પ્રિયંકાને કહી શક્યો હોત કે આહનાને ભૂલી કોઈ બીજી છોકરી સાથે ઘર સંસાર માંડ. કાશ મેં હિંમત દાખવી તેને સત્યથી પરિચિત કરાવ્યો હોત. કાશ હું તેને કહી શક્યો હોત કે જે આહનાને તું દિલો જાનથી ચાહે હે, તે તારા પ્રેમની હાંસી ઉડાવે છે. કાશ હું તેને કહી શક્યો હોત કે આહનાએ તે દિવસે પ્રિયંકાએ મને પૂછ્યું હોત તો મેં ચોક્કસ હા પાડી હોત. એમ કહ્યું હતું ખરું, પણ એ પ્રેમના પ્રસ્તાવ માટે નહીં, પરંતુ નોકરી બાબતે કહ્યું હતું. કદાચ આ સાંભળીને તેને છલભરનો આઘાત લાગ્યો હોત, પરંતુ આમ આખી જિંદગી તડપ્યો તો ન હોત. હું સત્યના અજવાળા થકી મારા દોસ્તની આંખ સામે પથરાયેલા અસત્યના અંધકારને હટાવી ન શક્યો. કાશ હું કહી શક્યો હોત કે આહના ક્યારેય નહોતી પ્રિયંકાની પ્રિયતમા. મિત્રો, આજની કહાની અહીંયા જ પૂર્ણ થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવશો અને એક લાઈક અને તમારા મિત્રો સગા સંબંધીઓને શેર તો જરૂર કરજો. અને આવી બીજી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમને અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. તો ચાલો હું રજા લઉં છું. ફરી મળીએ એક નવી કહાની સાથે.
ત્યાં સુધી બધા મસ્ત રહો અને અમારી બીજી કહાનીઓ મૂકેલી છે તે સાંભળીને આનંદ લ્યો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.